પંચમહાલ હાલોલ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માચીને જોડતા રસ્તાઓ બન્યા ખખડધજ। રસ્તાની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠવા પામ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મેન આશ્રય ગેટથી પાવાગઢ માચીને રસ્તાઓ છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે। પાવાગઢ તરફ શિવરાજપુર છોટાઉદેપુર તરફ જતો રસ્તો બન્યો ખખડધજ। તો ખખડધજ રસ્તાને લઈને પાવાગઢ મંદિર જતા ભાવિ ભક્તો સહિત અનેક વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। પાવાગઢના વિસ્તારના રસ્તાઓ ખખડધજ હાલતમાં છે, ત્યારે પાવાગઢ માચી સુધી પસાર થતા રસ્તાથી લઈને પાવાગઢના મેઇન ગેટથી પસાર થતો પાવાગઢ માચીને જોડતો રસ્તો જે છે તે ખખડધજ બન્યો છે। વિસ્તારના રસ્તાઓ ખખડધજ હોવાને લઈ ઉઠતા અનેક સવાલો તંત્ર દ્વારા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ રસ્તાઓને લઈ પાવાગઢ માતાજીએ દર્શને આવનારા ભાવિ ભક્તો સહિત પાવાગઢના સ્થાનિક લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે। રસ્તાને લઈ આ દિન સુધી જાણે તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ લાગી રહ્યું છે। એન્ટર ગેટથી પાવાગઢ માચી સુધી રસ્તાથી લઈને તમામ રસ્તાઓની કોઈ પણ જાતની સમારકામગીરી કરવામાં આવી નથી, તો કામગીરી હાથ ધરવામાં આવશે ખરી તેવા અનેક સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે। પાવાગઢ માતાજીના દર્શન કરવા આવતા વાહન ચાલકોને રસ્તા પરના મોટા ખાડાઓને લઈ આ રસ્તા પરથી પસાર થતા નાના મોટા અકસ્માત તો ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે કોયડા સમાન રસ્તાઓ બનવા પામ્યા છે। આ રસ્તો પણ એટલી હદે તૂટી ગયો છે કે અન્ય વિસ્તારના રસ્તાઓ કેવા હશે તે મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। શું લાગતા વળગતા અધિકારી આ રસ્તા બનાવવામાં કોઈ કેમ રસ નથી લેતા કે પછી તેમનું કોઈ સાંભળતું નથી જેવા પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે આ ખખડધજ બનેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કિરણ ગોહિલ, પંચમહાલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।